કચ્છમાં ભારે ગરમી વચ્ચે પાણી વેડફવાનો મામલો હાલ સામે આવી રહ્યો છે। વાત કરીએ કચ્છની તો કચ્છમાં ભર ઉનાળે ગરમીની અછત વચ્ચે પાણી વેડફાયું છે। અંજારના સાપેડામાં ઓરવાલ્વમાં લીકેજ થયું છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। ઓરવાલ્વ લીકેજ થતા પાણીનો 30 ફૂટ જેટલો ફુવારો ઉડ્યો હતો। ત્યારે ઓરવાલ્વ લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાયું છે। તો કચ્છમાં ભર ઉનાળે પાણીની અછત વચ્ચે પાણી વેડફાયું છે। ત્યારે અંજારના સાપેડામાં ઓરવાલ્વ લીકેજ થતા પાણી વેડફાયું છે। તો ઓરવાલ્વ લીકેજ થતા પાણીનો 30 ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉડ્યો હતો। તો ઓરવાલ્વ લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વેડફાયું છે પાણી। ઓરવાલ્વ લીકેજ થતા પાણીનો 30 ફૂટ જેટલો ઊંચો ફુવારો જોવા મળ્યો છે। અંજારના સાપેડામાં ઓરવાલ્વમાં થયું છે લીકેજ। તો સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી। કચ્છમાં ભર ઉનાળે પાણીની અછત વચ્ચે પાણી વેડફાયું છે। ત્યારે અંજારના સાપેડામાં ઓરવાલ્વમાં થયું છે લીકેજ।